હિંમતનગરમાં સ્મશાનમાં જવાનો રસ્તો બંધ કરાયો છે। ઈશ્વરપુરા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે। જમીન વનીકરણ માટે ફોરેસ્ટ વિભાગને આપી માહિતી। ચાંપલા નાર ગામે ગૌચરની જમીન આપી દીધી। જમીનમાં ફેન્સિંગ તાર લગાવી દીધી। અચાનક રસ્તા બંધ કરતા ગ્રામજનોમાં આક્રોશ જોવા મળ્યો। કલેક્ટરને લેખિત ફરિયાદ પણ કરાઈ। ચોપલાનાર ગામના ગૌચરમાં જીવન યોજના હેઠળ સામાજિક વનીકરણમાં પંચાયત દ્વારા આપવામાં આવેલ હતું। હવે જેમાં સામાજિક વનીકરણ હેઠળ ત્યાં ગૌચરમાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવે છે। હવે તે બાબતે ઈશ્વરપુરા કંપા ગામના લોકોનો એવી માગણી છે કે અમારા સ્મશાનનો રસ્તો તમારા ગામના ગૌચરમાં થઈને જાય છે। તે બાબતે ચોપલાનાર ગામના ગ્રામજનો દ્વારા ગ્રામસભામાં જણાવ્યા અનુસાર ચોપલાનાર ગામ લોકોને એવું કહેવું હતું કે ચોપલાનાર ગામના ગૌચરમાં કોઈ પણ ગામનો રસ્તો છે નહીં। તો આ બાબતે હવે ચોપલાનાર ગ્રામ પંચાયત દ્વારા ઘટતી કાર્યવાહી કરવામાં આવશે। અમારે છેલ્લા 80 વર્ષથી આ કંપામાં ઈશ્વરપુરા કંપામાં મેં વતન કરી અમારા બાપ દાદા આવ્યા ત્યારથી અને 80 વર્ષથી છેલ્લો અમારો સ્મશાન અહીંયા છે અને 80 વર્ષથી અમે આ જવાન કરીએ છીએ અને છેલ્લા સરકારે 2 વર્ષથી અમને સ્મશાન પાકું બનાવી આપ્યું છે। પણ ચોપલાનાર ગૌચરમાંથી અમે આવતા હતા, બરાબર, ત્યાંથી ગૌચર આ લોકોએ ફોસ્ટરમાં આપ્યું વનીકરણ માટે, એટલે વન વિભાગવાળાએ તારની ફેન્સિંગ મારી દીધી। ફેન્સિંગ મારી એટલે અમારો રસ્તો બંધ થયો। પણ અમે એના માટે અમે તલાટી પાસે ગયા તો તલાટીએ એમ કીધું કે ગામવાળાનો ઠરાવ કર્યો છે એટલે અમે રસ્તો મારવાનો ન બને અને ઉપરથી અવરો જવાબ આપ્યો કે તમારે કોણ મરે છે, કોણ તમે બાજુ છે ક્યાં સુધી।